હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈને પવન ફૂંકાય છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી. હિમાચલ પ્રદેશના પહાડી જિલ્લાઓમાં બરફનું સામ્રાજ્ય. મનાલી અને કુલુમાં પણ ભારે હિમવર્ષા બાદ સફેદીની ચાદર પથરાઈ. હિમાચલ પ્રદેશમાં રોહતાંગ, સોલંગ, વેલી અને નહેરુ કુંડ નજીકના વિસ્તારોમાં હિમવર્ષા. હવે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીનો વારો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારે હિમવર્ષાને કારણે થઈને મેદાની વિસ્તારો બરફથી ઢંકાયા. રસ્તાઓ પર બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભારે હિમવર્ષા. મેદાની વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી. બરફવર્ષાના કારણે થઈને પહાડી જનજીવન ઠપ થયું. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા. બરફવર્ષાને કારણે થઈને રસ્તાઓ થયા બંધ. પહાડી વિસ્તારોમાં જનજીવન ઠપ થયું. રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની તડામાર તૈયારીઓ. સેનાના જવાનોનું કાતિલ ઠંડી વચ્ચે પરેડનું રિહર્સલ. 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. 4 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. મુકેશ અંબાણી ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપશે. અંબાણી દંપતીને મળશે ખાસ સીટ. ટ્રમ્પ સાથે કેન્ડલ લાઇટ ડિનર કરશે. 18મીએ અમેરિકા જવા રવાના થશે. હુડા કેસમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ ઈડીની કાર્યવાહી. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની 300 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી. તપાસ એજન્સીએ કુલ 142 મિલકતો જપ્ત કરી. પ્રયાગરાજના મહાકુંભમાં 7 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. મહાકુંભમાં 10 દેશના ભક્તોએ ગંગાજીમાં પવિત્ર સ્નાન કર્યું. મહાકુંભમાં મોટી બેદરકારી. પોષી પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષામાં વિલંબ થયો હતો. 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ. સેફ પર હુમલો કરનાર આરોપીનો નવો વિડીયો સામે આવ્યો છે. સીડી ચડતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 16 જાન્યુઆરીએ રાત્રે 1.5 કલાકે ઉપર જતો વિડીયો નજરે પડી રહ્યો છે. રાત્રે 2.5 કલાકે નીચે ઉતર્યો હતો. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ શખ્સની મુંબઈ પોલીસે અટકાયત કરી છે. પોલીસે શખ્સની પૂછપરછ શરૂ કરી. સૈફ અલી ખાન પર હુમલો કરનાર શાહિદ રીઢો ગુનેગાર. અગાઉ શાહિદ 5 કેસનો આરોપી છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે સૈફ અલી ખાનની તબિયત હાલ સુધારા પર છે. સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરાયો છે. સૈફની હેલ્થ અપડેટ આપતા ડોક્ટરોએ કહ્યું કે કરોડરજ્જુમાં ઊંડો ઘા પડ્યો છે. લાંબા સમય સુધી આરામની જરૂર પડશે. 1 અઠવાડિયા સુધી હલનચલન નહીં કરી શકે. સૈફ અલી ખાન પર હુમલો કરનારે 1 કરોડની માંગણી કરી હોવાનો નોકરનો ઘટસ્ફોટ. પોલીસે નોકર અને તમામ સ્ટાફની સઘન પૂછપરછ હાથ ધરી. સૈફ અલી ખાન પર હુમલા બાદ કરીના કપૂરે પોસ્ટ કરી કહ્યું કે પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ દિવસ. મીડિયા અને પાપારાઝીને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી. મુંબઈ પોલીસે સૈફ અલી ખાનની ઘરમાંથી તલવાર જપ્ત કરી. પોલીસે ઘટનાના તમામ પુરાવા એકઠા કરી એફએસએલની તપાસમાં મૂકી. સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સે શાહરૂખ ખાનના ઘર મન્નતની પણ 14 જાન્યુઆરીએ રેકી કરી હોવાની સંભાવનાઓ. મુંબઈ પોલીસે શાહરૂખના ઘરે પહોંચીને તપાસ કરી. મન્નતમાં રેકી કરનાર શખ્સે દિવાલ પર સીડી લગાવીને અંદરની એક્ટિવિટીની પણ માહિતી એકઠી કરી. શાહરૂખના બંગલે રેકી કરનાર શખ્સ 1 કરતાં વધુ હોવાની શક્યતા. સુરત શહેર પ્રમુખ માટે રીપિટિશનની પ્રબળ શક્યતાઓ. સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર. શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી બનાવવાની શક્યતાઓ. સુરતી તરીકે પરેશ પટેલ, કેયુર ચપટવાલા રેસમાં છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહનું નામ પણ ચર્ચામાં. પૂર્વ મેયર હેમાલી બોગાવાલાનું નામ પણ ચર્ચામાં છે.
ભાજપમાં ફરી એક વખત જૂથવાદ, અલગ અલગ જૂથે સમાજ મુજબ દાવેદારી કરી. કયા શહેરમાં કયા જૂથના પ્રમુખ તે અંગે બીજેપીમાં ચર્ચા. જૂથવાદ ન ઉકેલાય ત્યાં સુધી પ્રમુખના નામને લઈ સમસ્યા. રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખ પદે વર્તમાન પ્રમુખ મુકેશ દોશીનું નામ ચર્ચામાં. દેવાંગ માકડ અને કશ્યપ શુક્લના નામની ચર્ચાઓ. જિલ્લામાં વર્તમાન પ્રમુખ અલ્પેશ ટોલરિયા રેસમાં છે. જિલ્લા પ્રમુખ માટે મનીષ ચંગેલા, ચેતન રામાણી રેસમાં છે. શહેર અને જિલ્લામાં આ 3 નામોની ચર્ચાઓ. રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા બોગરા જૂથ વચ્ચે પણ સ્પર્ધા. વડોદરા ભાજપ શહેર પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ વિજય શાહનું નામ ચર્ચામાં. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાનું નામ પણ ચર્ચામાં. પૂર્વ સેનેટ સભ્ય જીગર ઇનામદારનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમુખ માટે સતીશ નિશાળિયા રિપીટ થઈ શકે છે. જિલ્લા પ્રમુખ માટે શિક્ષણવિદ ધર્મેશ પંડ્યા રેસમાં છે. અમદાવાદ શહેરમાં અમિત શાહ રિપીટ થઈ શકે છે. સાથે જ ઋત્વિજ પટેલ અને હિતેશ બારોટનું નામ પણ ચર્ચામાં છે. અમદાવાદ ગ્રામ્ય નવદીપ ડોડિયા, શૈલેષ દાવડા અને મહેન્દ્રસિંહ મંડોરા પણ રેસમાં છે. ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી. કાર્તિક પટેલ છેલ્લા 37 દિવસથી ફરાર. વહેલી સવારે 4 વાગે દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો. 2 મહિના કરતાં વધુ સમયથી તે હતો ફરાર. કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં 2 ફરિયાદ દાખલ. ધોરાજીમાં મગફળીની જણસી વેચતા મોડી રાતથી ખેડૂતોની લાંબી કતારો. સરકાર અને નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી. અતુલ મિલ કમ્પાઉન્ડમાં ટેકાના ભાવે ખરીદી. શ્રી કૃષ્ણની નગરી દ્વારિકામાં તંત્રની બેદરકારીને લઈ પવિત્ર સ્થાનો બની રહ્યા છે અપવિત્ર. તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાંય પેટનું પાણી હલતું નથી. દ્વારકાના કલાસ કુંડમાં સાફ સફાઈ નથી કરાઈ. ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ઉમરકોટના સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો હટાવાયા. પોલ્ટ્રી ફાર્મ અને કાચા મકાનો સહિત દબાણો દૂર કરાયા. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો. પ્રતિ 50 કિલોના ભાવમાં ₹250નો વધારો. 50 કિલો ખાતરની થેલીના ભાવ ₹1,720. 3 જાન્યુઆરીથી નવો ભાવ અમલી બનશે. ખાતરના ભાવમાં વધારા અંગે ખેડૂતોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાવ વધારીને સરકાર પડ્યા પર પાટો મારી રહી છે. ભાવ વધારા અને પેદાશોના ભાવ અંગે સરકાર યોગ્ય કરે. અમદાવાદમાં ઉજાણી ગૃહની જગ્યાને લઈને પૂર્વ ધારાસભ્યના ઇમરાન ખેડાવાલા પર આક્ષેપ. ભૂષણ ભટ્ટે કહ્યું કે ખેડાવાલા એએમસીનું ધ્યાન ભટકાવે છે. જે જગ્યા પર ઉજાણી ગૃહ હતું તેને બદલવાના આક્ષેપ કરાયા. હેલ્મેટના નિયમની અમલવારી અંગે જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ. 2 વ્હીલર ચાલક પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત કરવા આદેશ અપાયો. પ્રદૂષણ ઘટાડવા માટે એએમસીનો નવો પ્રયાસ. અગાસીમાં બગીચો, પર્ટોક્લેટિંગ અને વોલ હશે તો ટેક્સમાં લાભ થશે. 1 કિલોવોટની સોલાર પેનલ હશે તેને પણ લાભ આપવામાં આવશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ડીઈઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. હેલ્પલાઇન નંબર મારફતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રશ્ન પૂછી શકશે. વિદ્યાર્થીઓમાં ડર ન રહે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરાઈ. ગુજરાત યુનિવર્સિટીના કોર્ડિનેટર સામે 4.9 કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી. કમલજીત લખતરિયા સામે ફરિયાદ દાખલ. એનિમેશન વિભાગમાં ફરજ બજાવતા કમલજીતે સંબંધીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાના આક્ષેપ કર્યા. મિલની સરકારી જમીન વેચી દીધી હોવાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ. અમિત ચાવડાએ તપાસ કરવાની માંગને લઈને સીએમને પત્ર લખ્યો. સીઆઈડી ક્રાઇમને જમીન વેચી દેનાર સામે તપાસ કરવાની માંગ કરી. છોટાઉદેપુરમાં સભા કરવા બાબતે આપ અને ભાજપ નેતા વચ્ચે તૂતુમેમે. આપ જિલ્લા પ્રમુખે ભાજપ જિલ્લા સદસ્યને ખખડાવ્યા. રાધિકા રાઠવા અને સુરેશ રાઠવા વચ્ચે પણ આ તૂતુમેમેનો વિડીયો વાયરલ થયો.